જય હિન્દ, જય ભારત. મિત્રો, હું કૌશિક વસાવા. મિત્રો, આ એક ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. આ વિડીયો માત્ર ને માત્ર મારે એટલા માટે બનાવવો પડ્યો કે ગઈકાલે મારે ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ આવી અને પોસ્ટમાં લખ્યું હતું કે આદિવાસી સમાજના સભાના નામે પોતાનો ફાયદો લઈ ગયા. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા. એકેય આદિવાસી નેતાને આગળ ન આવવા દીધો. આપણે તો વસાવાની સાથે રહેવાનું હતું. આ લોકો કેમ ફાયદો લઈ જાય છે? મને બીજી બધી પોસ્ટો મૂકી એટલું બધું વાંધો નથી, પણ આ પોસ્ટ મૂકી તો મને કંઈક ના કંઈક આ ટીકા ટિપ્પણીના લીધે મારે વિડીયો બનાવવો પડ્યો. આ છે વોઇસ ઓફ ટ્રાઇબલ ઇન્સ્ટાગ્રામની આઈડી છે. એટલે એ આઈડી પરથી આ ફોટો પોસ્ટ અપલોડ કરવામાં આવી છે. અને મિત્રો, રાત્રે મેં મારી જાતે એક વિડીયો પણ બનાવ્યો. તમે જુઓ. વોઇસ ઓફ ટ્રાઇબલ એક ઇન્સ્ટાગ્રામની આઈડી છે અને એમાં એવી પોસ્ટ મૂકે છે કે વહી રહેવાનું. અને ઉપર એક પોસ્ટમાં લખે છે કે આદિવાસી સમાજની સભાના નામે પોતાનો ફાયદો લઈ ગયા. એક જ આદિવાસી નેતાને આગળ ના આવવા દીધા. આપણે તો વસાવાની સાથે રહેવાનું હતું. આ લોકો કેમ ફાયદો લઈ જાય છે? એટલે કંઈક ના કંઈક આ બીજેપીનો દલ્લો છે. અને મિત્રો, આ સમાજને ગુમરાહ કરવાનું કામ કરે છે. અને પાછો આમાં લખે છે આપણે તો વસાવાની સાથે રહેવાનું. તો બીજેપીના દલ્લા, તું કઈ ગયો હતો? 2 તારીખે સમર્થન આપવાનો તો તું કઈ ગયો હતો? વોઇસ ઓફ ટ્રાઇબલ ઇન્સ્ટાગ્રામની આઈડીને આને બ્લોક મારો અને આને વધુમાં વધુ શેર કરો. બરાબર. તો મારા સાથી મિત્રોએ જોયું હશે હમણાં વિડીયોમાં કે વોઇસ ઓફ ટ્રાઇબલે એમને આપણા સમાજ પર ટીકા ટિપ્પણી અને આપણા સમાજને ગુમરાહ કરવાનું કામ કર્યું. એટલા માટે મને કંઈક દુઃખ થયું કે આ સમાજ પ્રત્યે આ એવી વાત કરે છે કે વસાવાની સાથે રહેવું. બરાબર. તો આ વસાવાની સાથે રહેવું, તો પછી બીજી પોસ્ટમાં એમને એવું કેમ લખ્યું કે આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવા નકલી મસીહા છે અને પાછો વસાવાની સાથે રહેવાની વાત કરે છે. તો મેં એને એવું પણ જવાબ આપ્યો એમાં કે ભાઈ, કે તું વસાવાની સાથે રહેવા માગે છે. બરાબર. તો 2 તારીખે તું કઈ ગયો હતો? બધા સામાજિક રીતે લોકો ન્યાય અપાવવા માટે આવ્યા હતા ડેડિયાપાડા ખાતે, પીઠા ગ્રાઉન્ડ ખાતે. સામાજિક રીતે લોકો પીઠા ગ્રાઉન્ડમાં લોકો ભેગા હતા. પાર્ટી પક્ષ મૂકીને બધા પીઠા ગ્રાઉન્ડ ખાતે બધા આવ્યા હતા. પણ તમારા નેતાઓ કઈ ગયા હતા? તમારા નેતાઓ કઈ ગયા હતા? અમુક લોકો કમેન્ટો કરે છે કે આ જે રેલી છે તે રેલી નથી, રાજકીય રેલી છે, એવી રીતે કમેન્ટો કરે છે. તો ભાઈ, રાજકીય કોઈ રેલી નથી, સામાજિક રીતે રેલી હતી. પણ લોકોના જે લોકોની અંદરથી જે આગ નીકળતી હતી એ રીતના લોકોના વિડીયો એવી રીતે વાયરલ થઈ રહ્યા છે. લોકોની પોતાની જે અંદરનો જે ગુસ્સો છે તે ગુસ્સો જાહેર કરી રહ્યા હતા એ રેલીમાં. એટલે એ જ છે, કેમ કે તમારા નેતાઓ તો કોઈ દેખાયા નથી ભાઈ. અને બીજું કે આવી રીતે ખોટી પોસ્ટ કરવાનું બંધ કરો, સમાજને ગુમરાહ કરવાનું બંધ કરો. અને હું એ પણ કહેવા માગીશ સાથે કે જે વોઇસ ઓફ ટ્રાઇબલની જે આઈડી હતી, મિત્રો, કાલે મેં આ વિડીયો બનાવ્યો, સ્ક્રીનશોટ વિડીયો લીધો અને મારો વોઇસ ઓવર કર્યો અને એ વિડીયો મેં ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર બધે વાયરલ કર્યો. અને અત્યાર સુધી 6006 લોકોએ, આમાં ઊંધું દેખાય છે પણ 6006 લોકોએ, મિત્રો, એક મિનિટ કેમેરા આગળ, આ મારી આઈડી છે. મારી આઈડી પર મેં પછી એમને વિડીયો બનાવીને મૂક્યું. 6101 લોકોએ જોયું. અને આ એ આઈડી છે. અને એની આઈડી મેં નીચે મેન્શન કરી હતી. હવે આપણે ઓપન કરીએ મિત્રો એ આઈડીને. દેખો મિત્રો, એ આઈડી ગાયબ. એ આઈડી દેખાતી નથી. ફરીવાર ક્લિક કરીએ. દેખાય છે મિત્રો? સવારના 8:24 થયા છે. 6000 લોકોએ મિત્રો એવો સપોર્ટ કર્યો છે મને. હજુ પણ આ વિડીયો વાયરલ થાત, પણ હું રાત્રે મને આ પોસ્ટ આવી તેવું જ હું વિડીયો બનાવીને મૂકી દીધો હતો. અને લોકોએ કમેન્ટ પણ એવી સારી કરી છે કે ફેક આઈડી લાગે છે, આપણા સમાજનું જ બાજુ છે પણ ચહેરો નથી મૂકતો કોઈ દિવસ. આ આદિવાસી સમાજ વિરુદ્ધ બનાવેલી આઈડી છે. મને તો એમ લાગે છે કે કોઈ આદિવાસી સમાજનો નથી લાગતો કે કોઈ અન્ય જાતિનો હોય. પછી ઘણા લોકો એવી બધી કમેન્ટો કરી છે. કૌશિકભાઈ, વોઇસ ઓફ ટ્રાઇબલ આ આઈડીવાળું આવું કહે છે, જો લુખ્ખું કોઈ દિવસ એનો ચહેરો મૂકતો નથી. આવી રીતે બધી લોકો કમેન્ટ કરે છે. કેમ કે ઘણા લોકો જાણે છે એટલા માટે લોકોને આવી બધી કમેન્ટો આવી રહી છે મારી પર. આ કમેન્ટો બિલકુલ વ્યાજબી છે. કેમ કે આ ભાઈ, એવું હોય તો ભાઈ તારે એમાં
ચહેરો મૂકવો જોઈએ અને પોતાનો ફોટો મૂકીને આ બધું ઇન્સ્ટાગ્રામ આઈડી વાપરો ને તમે કોણ ના પાડે છે તો ખબર પડે. જો ભાઈ આ છે તમારા બધાનો સપોર્ટ મિત્રો, જે 6101 લોકોએ આ વિડીયો જોયો અને ઘણા લોકોએ રિપોર્ટ કર્યો. કેમ કે હું સમાજની દ્રષ્ટિએ આ વિડીયો બનાવી રહ્યો છું, સમાજની દ્રષ્ટિએ. આમાં કોઈ પોલિટિકલ પાર્ટ નથી. કેમ કે એને સમાજનું લખ્યું એટલે પછી મારે આખું એની પ્રોફાઇલ મેં પ્રોફાઇલ ખોલીને જોયું તો આ તો સમાજ વિરોધ. બીજી જ પોસ્ટની વાત કરું, એવું કહે છે કે વસાવાના સપોર્ટમાં હોવું જોઈએ, બરાબર. અને બીજી જ પોસ્ટ મેં જોઈ ત્યારે મને વધારે ગુસ્સો આવ્યો કે ચૈતરભાઈ નકલી મસીહા છે આદિવાસી. ભાઈ આ બધું છે ને બંધ કરી દેજો. અને આવનારા સમયમાં કોઈ પણ આવા સમાજના પ્રત્યે કોઈ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરશે તો અમે આવી રીતે વિડીયો બનાવીને અમે આઈડીઓ રિપોર્ટ કરાવીશું. કેમ કે સમાજને ગેર રીતે દોરવાનું કામ નહીં કરો. બધા આપણા આદિવાસી સમાજના એક છે, એક થઈને રહો, એક થઈને રહેશો. અહીંયા તમે જોયું હશે ડેડિયાપાડા ખાતે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં. કેમ કે ચૈતરભાઈ એક સારું કામ કરે છે, એક સાચા નેતા છે, એમને જેલમાં પૂરવામાં આવ્યા છે. અને 2 તારીખે ગઈકાલે જે 17 દિવસનું જે બાળક હતું તેને અને તેમની માતાને પણ જેલ મુક્ત કરવામાં આવે છે. એ ખૂબ આનંદની વાત છે, ખૂબ સારી વાત છે. અને બધા જ લોકો વહેલી તકે બહાર આવે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ. પણ આવા ખોટા પોસ્ટો બિલકુલ નહીં તમે અપલોડ કરશો. અને જો ભાઈ સોશિયલ મીડિયાનો પાવર છે ને, ઘણો બધો પાવર છે. એટલે જે પણ ખોટા પોસ્ટ મૂકતા હોય તે જરા જોઈ વિચારીને પોસ્ટ મૂકજો, બરાબર. સમાજ પ્રત્યે હું ખાસ વાત કરું છું કે સમાજ પ્રત્યે લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ બિલકુલ નહીં કરશો, બરાબર. જય આદિવાસી, જય જોહાર. હું કૌશિક વસાવા.